જો ગાઈસ પપ્પા તો ગયા હતા ક્રિકેટ રમવા અને હવે જો હાથ ભાંગીને આયા. જો ગાઈસ પહેલી વખત ક્રિકેટ રમવા ગયા એ 20 વર્ષે એમાં હાથ ભાગીને આયા. હું તો હવે વાટ જોઉં દવાનું. જો ગાઈસ દવા હું તો વાટ જોઉં ચમાયા નહીં આ તો પડીને આયા. જો આવા ને આવા સવારે 6 વાગે ગયા હતા ક્રિકેટ રમતા હતા. રમતા રણ ખેંચવા ગયા તે બેટિંગ તમારી હતી એમ. પગ લપસી પડ્યો તો હું પડ્યો તો હાથનું ઓમ મૂક્યો એટલે આખો હાથ ઓમ થઈ ગયો. શરીર સાહેબ કેટલું વજન ખબર? 88 કિલો 88 વજન છે. બધું હાથ ઉપર આવ્યું. મારા તો નવું કરીને બેસી જ. જો ગાઈસ હવે રોવી પાછા બેઠા અહીંયા ઓજો આવી ગયો હવે. અહીં હોજો આવી ગયો છે એટલે આપણી ભાષામાં આપણી બાજુ એમ કે હાથ મચકાઈ ન ગયો, ચડી ગયો. ઉતારવો પડે આને. ઉતારો તો સારું થઈ જાય. હવે હોય તો કોઈ ઉતારે નહીં. તો પાર્ટીએ જવાનો. હા પાર્ટીએ તો કેવું ચડાવે મને તો કેવું. તો પેલા દવાખાને જઈ આવો. કાંઈ પેલા આપણે અહીંયા 50 રૂપિયાના સાહેબ જોડે પાટો બધો તો ખબર કે તો મટી જાય પણ હોજો જ છે ને તો તમે હા એ તો હોજો જ છે. એટલે મટી જાય. જો ફરક ના પડે ને તો પાછું જવાનું 2 દિવસ એટલે પછી. શુક્રવારે બોલાયા હો પાછા. જોશે દવા છે ફેર નહીં પડે. ફેર પડશે તો એ દવા ચાલુ રાખશે. જો ગાઈસ તું કસાય જો હોજો. જો સાહેબ કેટલું બધું હોજો. આગળ પાછળ ક્રિકેટ રમવા ગયા એમાં આવું થઈ ગયું. રમવા ગયો કદી જતો 20 વર્ષ બાદ પછી રમવા ગયો. 20 વર્ષે પછી બેટ પકડી રમવાનું. એમાં રન ખેંચવા ગયા એમાં પડી ગયો. હાથનું વજન બધું શરીરનું વજન બધું હાથ ઉપર આવી ગયું. દુઃખ વહીને બેઠા છીએ. દુઃખ સહન નથી થતું. હાથ બહુ જ દુખાવું. 12 મહિના ઘેર બેહીને તારાથી હોત તો સારું હતું. તો કોઈ ચિંતા નથી. નોકરીઓ ચાલુ થઈ ગઈ છે. નોકરીની રજા પાડી ગાઈસ તો લઈ જમી લ્યો. જો હવાર કરતી લોય જમી ગયો. આ પાટો બધીને જોતો નોકરી જોતો. પાટો રહ્યો 4 કલાક. પાટો ના બોલતા અલા લાઈ ને ભાઈ તું તને ના હા ગાઈસ બરફ ઘસવા માટે 2 લડાયા. જો ગાઈસ કેટલું આમ અને પાછળ ફૂલી પણ ગયું. પાસે બરફ કશે ઘણો હું જો જો ફૂલી ગયું અહીંયા. મમ્મી યાર મને તો રસવા નહીં દેતા. આમ તેમ પથરા જેવું થઈ ગયું. પથરા જેવું કશું કસાય. આ ના ઘસો ઓલી જેનેલી બંડી હતી ને એવું કપડું ઘસો. પથરા જેવું થઈ ગાઈસ બરફ ઘસાયો. ચંદ્રેશભાઈ તો વળી હારા હતા ને એટલે લઈ જજો રમવા કરી કે ના પાપાઓ ના સાઈડ કરી દે બોલાથી આવી મારે તમે છોકરીને કીધું પણ એ તો થવાનું કેવું હોય મોટું વિઘન ગાઈસ મારા તો પગ જ ભાગી જતા હું એમ જોઈ. આ તો મને ભાઈ રોવા માંડ્યા. એવું થયું કે પડી ગયો. ગાઈસ આ તો જો અમારે તો ઉપાધિ ના કર નહીં. અમારે તો હમણાં નવું બધું થયા કરવાનું. मैं ઊંઘ કરતી હતી ને. જો ગાઈસ
બરફ ખસી એટલો ઓછો જાય. બરફ ખસે એટલે ઓછો થાય. હજુ તો બરાબર વાંધો મૂકવા માટે તળવાનું બરફ કરતો છે. ઠંડુ થઈ ગયું છે બધું. જો 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 ડાગા થોડા થોડા જો જાગા જાય. જવા માંડે જોશે. થોડા થોડા જાય. સવાર તો નતા, અત્યારે જ ડાગા થઈ ગયા. પેલું પાટો બોધે ને, હવે પાટો ના બોધી જતા. પાટો બોજો ને એટલે ડાગા આયા છે. પાટો પેલા નોખી બોધે. દેતો કુલરમાં. કુલર લઈ આવ. જો ગાઈસ ગાઈસ આપણે તો જો હાથે થોડો જ લાવજે, બહુ નહીં હો બેટા. હાથે બંડીએ પહેરી ને સટ્ટે પહેરે જો હાથ એવો દુખાય ને વાત ના પૂછો. જો લોચો જમી ગયું. દડી દડી દડો તો જો આ તાર મોમન વાગી ગયું જો હાથે. જો ગાઈસ જો ક્રિકેટ રમવા ગયા હતા હાથે જો હાથ મચકાઈ ગયો. જો ગાઈસ બહુ કાઠું છે. હાચવીને રમવાનું હો. હાથ દુખા બહુ કળતર થાય. હોજા આવી ગયા હે ગાઈસ. મજા આવી ગયા. કદી ક્રિકેટ 20 વર્ષે પહેલી વખત રમવા ગયા. વિશ્વમાં પહેલી વાર રમવા ગયો. સાહેબ લઈ ગયા કીધું હેડો રમવા જઈએ. મન એવા સંસાર એમને શું ખબર બિચારા. તો એ બિચારા હવે કી કોણ કહે ક્રિકેટ રમવા જ ના લઈ જાઉં એમ કહેતો હતા. સાહેબ એમ કે કોઈ ના લઈ જાય કોઈને બાગી જાત ન મોકલું. તો બિચારા હવારના જો તમે પાછળ જ હતા. સવારનો હું પડી ગયો ને તો આગળ ફોર તમારો વ્હીલરમાં હાથ નોખી દવાખાને લઈ ગયા. આખો હાથ આમ ફરી ગયો તો વજન આવ્યો ને તે ફોર વ્હીલરમાં નોખીને દવાખાને લઈ ગયા. પછી પછી હું તો હુઈ જ ગયો તો ફોર વ્હીલમાં નોખીને મને લાલ દવાખાને લઈ ગયા. મોટા દવાખાને સરટી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં કેસ કઢાયો. એક્સરે કરાયો. એક્સરેમાં કાંઈ આવ્યું નહીં. કમ્પ્લીટ જ છે. ખાલી મચકોડ આવી ગયો છે ને વજન આવ્યો એટલે હોજો આવી ગયો ને દવા આવી ને હવે લોહી જોમી ગયું બતાય બધું ચેટલું જોમી ગયું બધું બતાય. નથ ખુલતો શર્ટ ચડતો નહીં. હા કહો તમે શર્ટ નથી કાલ ચડતો. બતાવજો બધું. કાલ બતાવીશું. ઇમરજન્સીમાં લઈ ગયા એટલે એક્સરે કર્યો. એક્સરે થઈ ગયો પછી ઇન્જેક્શન આલ્યું હતું એક. ના ગાઈસ 4 દાડા પહેલા તો એમને કીધું તું 4 દાડા પહેલા તો કીધું તું એ રાખી રાતે કે હું જાઉં રમવા કે ક્રિકેટ તો પણ તોથી તે મેં ના પાડી નહીં. તો એ સ્ટાફ જતો હતો ને તે મેં ના પાડી કે નથી જાઉં ને વળી આ ઓસામપુર વળી આ સાહેબ કે ક્રિકેટ રમવા અમને કહું જો તમતા તે મેં વળી આ પાડી ના સવારમાં જ્યાં ચોથી પડી ના હું તો સવારમાં જોઈને ગભરાઈ ગઈ કીધું હું થયું એમ તો. સવારનો ગયા ને ઇમરજન્સીમાં લઈ ગયા. એમ તો માણસો હારા હતા બધા. કેટલા દડા રમ્યા હતા? એક ઓવર રમ્યો તો આખી. છેલ્લી ઓવરમાં પડે? એક ઓવરમાં છેલ્લે પડે? ના હજી તો એમ તો 5 ઓવર બાકી હતી. હું ને સાહેબ 2 જણા જ હતા છેલ્લા. સાહેબ કે હવે ધીમે ધીમે રમજો આપણે 2 જ છીએ આઉટ ના થતા. મેં કીધું હારું આપણે શાંતિ કીધું રમીશું. એક 2 રન લઈશું. મારે એવો દડો આવે તો ચોકો મારીશું કે હારું. તે મેં તો માર્યો વરે 1 રન લીધો. તમે પછી કેટલા રન લીધા? એક સાહેબે લીધો. સાહેબ રમવા આવ્યા એટલે ઓવર થઈ. એટલે તે વરે હું રમવા આવ્યો. તે 2 દડા ખાલી ગયા. ત્રીજા દડે આમ ગેપમાં દડો માર્યો કે રન 1 તો લીધો. પછી બીજો લેવાની કોશિશમાં મને એવું થયું ગાઈસ મારા નેચેથી હોયથી પગ ચમ પકડી લીધા હોય કોકે આમ પંજા એવી રીતે આમ પગ અમે એ જગ્યા ગાઈસ એવી જ છે. હું એ ગાડી શીખવા જતી ને મેં કૂતરા ઉપર ચડાઈ ગઈ હતી. એ જગ્યા ન થારી તો પણ ગધેડિયા મને હા, એટલે પગ પકડી લીધા ને પછી મને આમ છોડી પગ દીધો. ચમ પકડી લીધા. હું દોડી જ ના હતું. પછી એને છે ને આમ એકદમ પગ છોડી દીધા હોય ને એવું થયું. તો સીધો હું પડ્યો એટલે મારો હાથ આમ આવી ગયો. આમ બેટ પડી ગયો હાથમાંથી. હાથ આમ આવી ગયો. વજન બધું આના ઉપર આવીને મારો હાથ આખો
આમ થઈ ગયું. એ વર્ષોથી જગ્યા સરકારની ખુલ્લી પડેલી છે. એ જગ્યા સરકારની ગેસ ખુલ્લી પડેલી વર્ષોથી બહુ મોટું મેદાન આવેલું. એટલે પહેલા તો ને વાઘરી ને બધા રહેતા હતા. રે તો રોય ને તો કેટલા છોકરા મોકરા મરી જાય. કેટલા મરી ગયો હશે ગાઈસ. ને એના જગ્યાએ ન થારી બધા એમે કોઈ એ જગ્યા ન થારી. જવાહર મેદાન કહેવાય ને આમ એની ભાષામાં ગધેડિયું કહેવાય. ખુલ્લું મેદાન છે મોટું બધું. ગધેડી એટલે બધી જગ્યા ખરાબ હા, આવે. એટલે આવું દુઃખ થયું. શિખર ચોથી આવ્યું. પોપટ પાળ્યો છે. બહુ દુઃખ છે સાહેબ. એવા તો હાથ ચમ કડક લાકડા જેવો થઈ ગયો. એવો લાકડા જેવો થઈ ગયો આટલો પાસ. સાહેબ બિચારા મોકલેસ થઈ. આટલેથી આટલે લાકડા જેવો સાહેબ થઈ ગયો હાથ. બહુ દુઃખ છે. ચમ પાછો આવ્યો? રહેવાતું નહીં. દડે રિકવરી આવતા આવતા હજી 3-4 દાડા થશે. બહુ એ કે ના પડી ગયું. ના